કામરેજ પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી કુલ 3 મોબાઈલ ફોન કબજે કરતી ગોળાદરા પોલીસ ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ગોળાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી જાદવના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ કેડી રાઠોડનાઓની સાથે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ નરસિંહભાઈ નાઓને મળેલ કે કામરેજ ખાતે આવેલ ગલતેશ્વર મંદિરના તરણકુંડમાં લોકો નહાવા માટે પોતાનો સામાન તથા મોબાઈલ ફોન થેલામાં મૂકી નહાવા માટે જતા ત્યારે આ થેલીમાંથી મોબાઈલ ફોન કબજે કરી હતા. આરોપી અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલ હતો અને આરોપી ચોરીના મોબાઈલ વેચવાની ફિરાકમાં હાલ ગોળાદરા પટેલનગરના બ્રિજ નીચે ઉભેલો છે. જે બાતમી હકીકત આધારે આરોપી નામે આનંદ સત્યપ્રકાશ ત્રિપેટી ઉંમર વર્ષ 25 રહેઠાણ પ્લોટ નંબર 265 સાઈધામ સોસાયટી આસપાસ ગોળાદરા સુરત શહેર મૂળ ગામ સિકંદરપુર થાના શિવપુર જિલ્લો બનારસ ઉત્તર પ્રદેશનાઓને એક મોટરસાયકલ કિંમત ₹70,000 તથા મોબાઈલ ફોન નંગ 3 ના કુલ્લે કિંમત 40,000 મળી કુલ કિંમત ₹1,10,000 ની મત્તાના સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.